આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 12/6/2024ના રોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી, ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડૉક્ટરોને મતલબ ચેક કરતાં એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ જે છે એ આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી. આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડૉક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે. એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. ફરિયાદી કોણ બન્યું છે? કઈ કઈ કલમો ઉમેરવામાં આવી છે? ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે. એ માર્શલ લીડર છે એસએમસીમાં અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે.